પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કર્યું છે અને આ મેરેથોનમાં અલગ અલગ કેટેગરીમાં અંદાજે 1500 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 21 કિલોમીટરની હાફ મેરેથોન, 10 કિલોમીટરની ફિટનેસ રન અને 5 કિલોમીટરની હેપી રન અને 5 કિલોમીટરની ફન રન, 2 કિલોમીટરની કિડ્સ રન એમ મળી અલગ અલગ કેટેગરીમાં મેરેથોનનું આયોજન કરાયું હતું। આ કોસ્ટલ હાફ મેરેથોનમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે પોરબંદરના ધારાસભ્ય તથા નગરપાલિકા પ્રમુખ પણ 5 કિલોમીટરની હેપી રનમાં જોડાયા હતા। પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન 1 ડિસેમ્બર 2024 ના યોજાણી છે અને એની અંદર અંદાજે 1500 જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો। 1500 થી પણ વધી ગયા હશે અને આની અંદર સૌથી વધારે વિશેષમાં આનંદ એ હતો કે 2 કિલોમીટરના કિડ્સ રન કે જેની અંદર 6 વર્ષથી 10 વર્ષના એ પાર્ટ લીધો, જે નોન કોમ્પિટિટિવ હતી। પછી 10 થી 14 વર્ષના જે બાળકો હતા એમણે 5 કિલોમીટર સ્માર્ટ રનમાં પાર્ટ લીધો। પછી 10 કિલોમીટરમાં જે ફિટનેસ રન હતી એની અંદર બધાએ ભાઈઓ તથા બહેનોએ પાર્ટ લીધો અને 21 કિલોમીટરની જે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન જે કહેવાય એમાં પણ બધાએ સારી એવી સંખ્યાએ ભાગ લીધો। આ વખતે અમે જે અપેક્ષા રાખતા હતા એના કરતાં ઘણું વધારે સારું પાર્ટિસિપેશન થયું છે। પોરબંદરની અંદર મેરેથોન પ્રત્યેનો જે ઉત્સાહ જોઈ અને અમને ખૂબ આમાં એન્કરેજમેન્ટ મળે છે કે હવે વર્ષો વર્ષ આનાથી સારી કઈ રીતે વ્યવસ્થા કરી શકીએ એના પ્રયાસો કરશું। પોરબંદર નગરપાલિકાનો આઉટરાઇટ સપોર્ટ હોય છે, જે કઈ કહીએ એમનો સપોર્ટ હોય છે અને એમની સાથે જ આ સંયુક્ત રીતે આયોજન કરેલું છે। પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટ બધી વ્યવસ્થા પૂરી પાડે છે। પોરબંદર વહીવટી તંત્ર, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર કહીએ, ટૂંકમાં જે કોઈ એજન્સી કનેક્ટેડ છે એ બધાનો એટલો બધો ખૂબ પ્રતિભાવ સારો મળે છે। અને આજરોજ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આપણા એમએલએ પોતે પાર્ટ લીધો એમાં 5 કિલોમીટરમાં। શ્રી ચેતનાબેન તિવારી આપણા જે ફર્સ્ટ લેડી છે, પ્રેસિડેન્ટ છે પોરબંદર નગરપાલિકાના, એમણે પણ આજે પાર્ટ લીધો 5 કિલોમીટરમાં। અને ભાનુપ્રકાશ શાસ્ત્રીજી છે એમણે પણ ખાસ પાર્ટ લીધો। અને સૌથી વિશેષ વાત એ છે કે પુરુષાર્થ વિદ્યાલય ભાણવડે 151 પાર્ટિસિપન્ટ ભાણવડથી સવારના પોરમાં 5 વાગ્યામાં અહીં હાજર કર્યા અને બધાએ કોમ્પિટિટિવમાં જ ભાગ લીધો, કોકે 21માં, કોકે 10માં અને 5માં। આ બધી બહુ ગૌરવની વાત છે। હું આ મેરેથોનમાં 4 થી 5 વર્ષથી ભાગ લઉં છું અને છેલ્લા 3 વર્ષથી મારો પહેલો નંબર આવે છે। હું બધાને એટલું જ કહેવા માંગુ છું કે શિયાળામાં આ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરી અને આ પોતાની ફિટનેસ છે એને સેફ રાખવાની ટ્રાય કરો અને મેરેથોનમાં પાર્ટિસિપેટ કરો।